જય ગૌ માતા મિત્રો, આત્મનિર્ભર ગ્રુપ ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા। ચાલો મિત્રો, હું તમને બતાવું એક ખેડૂત કંઈક સામે કરી રહ્યો છે અને ચાલો એનો પરિચય પણ આપણે લઈ। હા, જ્વારિયા દવા છાંટે છે મગફળીમાં, આપણા ફાર્મની બાજુમાં જ છે। તો ચાલો એને મળાવીએ અને શેની દવા છાંટે છે એ પણ। શેની દવા છાંટો? ખડની દવા છાંટો એટલે માંડવી છે બીજું બધું ભરી જાય ને? હા, બીજું સબ ભરી જાય, બધું ભરી જાય। મિત્રો, અપ્રાકૃતિક એટલે કે રાસાયણિક ખેતી જે કરતા હોય એ દવા બવા છાંટી અને આ રીતે બધું એ કમ્પ્લીટ કરી લઈએ અને આના ઘણા બધા પરિણામો એટલે કે કડક થઈ જાવી જમીન। બીજા નંબરમાં ઘણી બધી વખત અમે ઘણી બધી વસ્તુ કહેતા હોય અને ઘણા બધા લોકોને સમજમાં ન આવતું હોય। હજી આપણે 2 દિવસ પહેલાં જ આપણે મારા મિત્રનો રાણાભાઈનો વિડીયો મૂક્યો હતો કે નિંદામણ નાશક છાંટવાથી શું નુકસાની થાય। નિંદામણ નાશક છાંટવાથી જે આ ખડ છે એની પ્રજનન ક્રિયાને અટકાવી દે અને છે એને પણ નાબૂદ કરી નાખે। તો હવે એ જ વસ્તુ આપણે સમજવાની છે કે આપણે આમાં છાંટીએ છીએ। આ રાસાયણિક ખેતીનું મારા પ્લોટની બાજુનું જ ખેતર છે। આ આપણું સામું દેખાય ને, આ આપણું છે બરાબર, અને આ બાજુની રસ્તો વચ્ચે આવે, રસ્તાની આ બાજુ આપણે હાલતા હાલતા બતાવીએ। ચાલો, રસ્તાની આ બાજુનું ખેતર એટલે એ રાસાયણિક ખેતી કરે છે બરાબર। તો કહેવાનો હેતુ અને તાત્પર્ય આપણે માત્ર એ જ છે કે એની પ્રજનન ક્ષમતા ઘટાડી દઈએ। આ મગફળી જ્યારે વાવી ત્યારે એમાં મૂંડા કે અન્ય પક્ષી કે કોઈ અન્ય પ્રકારના જીવ એ દાણાને ખાય અને બગાડે નહીં, એના માટે થઈને એવો હેવી પટ ચડાવી અને આપવામાં આવ્યું। તો પહેલું વહેલું મૂળ અંકુરિત થયું અને એ પટ જ્યાં જગ્યાએ જમીનમાં પડ્યું એ જમીનની જે માટી છે એ ઝેરી કરી, તો એ પટના પ્રભાવથી એ મૂળ એ ઝેર જ ખેંચવાનું છે। તો છોડમાંય ઝેર આવ્યું। બીજા નંબરમાં આ લગભગ મારા ખ્યાલ પ્રમાણે 3જો કે 4થો રાઉન્ડ છે આમાં। તો હવે આ મગફળીનું તેલ જે માણસ ખાય બરાબર, ઘણી વખત ઘણા લોકોના એડવર્ટાઇઝમેન્ટ પ્રમાણે કહે કે અમે શુદ્ધ સિંગ તેલ આપીએ, તમે કયો એટલું સાબિત કરી બતાવો ભેળસેળ, તો કયો એટલું ઇનામ। મિત્રો, માત્ર લોભામણી જાહેરાતો અને એમાં તેલ જ આવે, તેલ સિવાય કાંઈ ન હોય, સિંગ તેલ સિવાય। ચાલો ચોખ્ખું ઘાણીનું જ તેલ હોય પણ પ્રાકૃતિક છે કે નહીં એ વસ્તુ આપણે ખરાઈ કરવી વસ્તુ જરૂરી છે। કેમ કે આ રીતનું પુષ્કળ પ્રમાણમાં ઝેર છટાતું હોય, જન્મે ત્યાંથી છેક લણણી થાય ત્યાં સુધી, પાક ક્રોપ તૈયાર થાય ત્યાં સુધી પુષ્કળ પ્રમાણમાં ઝેર છટાતું હોય બરાબર, તો આપણે શું સમજવાનું? કેમ કે આ જમીનમાં કોઈ પણ પ્રકારના સૂક્ષ્મ જીવાણુ કે અન્ય કોઈ પણ પ્રકારના ન હોય, એના કારણે થઈને આ છોડ નબળો પડે। પછી આ નિંદામણ છે, નિંદામણની દર વખતે દવા છટાતી હોય તો એના માધ્યમથી આ ઘણું બધી વસ્તુ જે છે એ એમાં થતી હોય બરાબર। તો કહેવાનો તાત્પર્ય છે જો એની પ્રજનન ક્રિયાને ઘટાડી દઈએ અને આ જ છે આ પશુ ખાય, અત્યારે પશુઓમાં જે તકલીફ છે, આ ચારો જે પશુ ખાશે એમાં પણ આ જ સેમ તકલીફ થશે। અત્યારે ઉથલા મારવા અને બીજા નંબરમાં એમાં પ્રજનન ક્ષમતા ઘટી ગઈ છે બરાબર, એટલે ઉથલા મારવા એટલે વારે વારે રિપીટ થવી અને પ્રજનન ક્ષમતા ઘટી ગઈ છે। તો કહેવાનો હેતુ આપણો શું છે કે આ રીતની અંધાધૂન દવા છટાય બરાબર। અને બળદ હતા ત્યારે શું હતું કે થોડું કંઈ નોર્મલી હાલે એવું થાય એટલે બળદનું હાથી હાલી જતું એટલે નિંદામણ ઓછું થતું અને સમય અંતરે નિંદાઈ જતું। અત્યારે બળદના હાથી છે નહીં એટલે સમયે હાથી હાલે નહીં અને નિંદામણ થઈ જાય। નિંદામણ થઈ જાય એટલે પરબાર સીધા દાડિયા પડે મૂંગા એટલે દવા સીધી છાંટી દઈએ કે ભાઈ આપણે આ દવા છાંટી દઈએ। તો આપણો કહેવાનો હેતુ શું છે કે ભાઈ આ પ્રજનન ક્ષમતા આની ઘટે, ખડની ઘટે, આ મગફળીનો ઉતારો પણ ઓછો આવશે કે જે આવે ટૂંકમાં જે વોટેવર આપણે ખ્યાલ ન રહે, પણ આનું જે તેલ નીકળી અને જે માનવ જીવનના સ્વાસ્થ્યમાં જે હાનિકારક કરે 110% ફાઇનલ છે। કોઈ જાતનું ભેળસેળ નથી પણ આમાં કેટલા બધા, કેમ કે એક સમય મગફળીનું તેલ જ ખાતા ને એ પછી ખાવાનું બંધ થયું મેડિકલ રેકોર્ડ પ્રમાણે। તો એનું કારણ શું હતું? એનું કારણ હતું કે આલ્ફા ટોક્સિન નામનું ઝેરનું પ્રમાણ વધતું ગયું। આલ્ફા ટોક્સિન નામનું ઝેર ક્યારે વધે? આવા જ રાસાયણિકો છટાવવાનું ચાલુ થાય
ત્યારે ઓલિક એસિડ જે માનવ જીવનના સ્વાસ્થ્ય માટે ફૂલ ફાયદાકારક છે, ઓલિક એસિડનું પ્રમાણ ખૂબ માત્રામાં ઘટતું જાય, બરાબર. અને આલ્ફા ટોક્સિન નામનું ઝેર છે એ વધતું જાય. તો આ જ રીતે એક સમય જે મગફળીનું તેલ હતું એનાથી વિમુખ માણસો થયા. તેનું કારણ પણ આ જ હતું, બીજું કશું કારણ નહોતું. પહેલાં પણ મગફળીનું તેલ પુષ્કળ પ્રમાણમાં ખવાતું, અને અત્યારે જે રીતનો પ્રચાર પ્રસાર થાય છે ને માણસો ખાય છે, પણ આપણે જ્યાં સુધી આજુબાજુમાંથી પ્રાકૃતિક જડે ત્યાં સુધી હું એમ નથી કહેતો કે મારા વિડીયોના મારફતથી તમે મારી પાસેથી ખરીદો. મારું કહેવાનું માત્ર ને માત્ર એ જ છે કે તમારી આજુબાજુમાંથી જ્યાંથી તમને મળે ત્યાંથી તમે ખરીદો. એ ખેડૂતોની સાથે સહલગ્ન રહ્યો અને એની સાથે જોડાયેલા રહ્યો, તો તમને ખ્યાલ આવે કે આ ખરેખર ખેડૂત કઈ રીતની ખેતી કરે છે અને એના જે ટૂંકમાં જે પણ કાંઈ પણ ખાવાની વસ્તુ છે એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. સામાન્ય ડૉક્ટરને બધા જે ઓપીડી અને દવાનો ચાર્જ થઈને સામાન્ય 1500 રૂપિયા તો સામાન્ય હાવ નોર્મલી થઈ જાય છે. તો આજે જે આપણે ખાવામાં જોઈએ એટલી વસ્તુ મોંઘી નથી પડતી, પણ એને સમજી અને આપણે આગળ ચાલીએ તો વાંધો ન આવે. જો આપણા ખેતરની બાજુમાં જ આ વચ્ચે રસ્તો છે અને આ પહેલી બાજુ છે અને આપણું ખેતર આ બાજુની સાઈડ છે. તો મારો કહેવાનો હેતુ એ જ હતો કે આવી અંધાધૂન આપણે હજી મગફળી વાવી એનાથી લગભગ 25 દિવસ વહેલી છે. આપણે વરસાદના કારણે લેટ થઈ છે અને વાવણીની વાવ પીતી, એટલે એના કારણે થઈને જો આપણી હામી દેખાય છે આ મગફળી આપણી. અને ચાલો એમાં પણ બતાવું. એટલે કહેવાનો આપણો હેતુ એ જ છે માત્ર ને માત્ર કે જ્યાં પણ પ્રાકૃતિક ખેતી કરતા હોય એના તમે જોઈ શકશો કે એનું જે પણ ખરું કે હશે એમાં આવી રીતે આમ ખડ ને બધું હશે. જેમ આ ખડ ઉપાડ્યું તો આમાંથી નીચેથી પુષ્કળ પ્રમાણમાં અળસિયા નીકળ્યા હતા. અને આ છે અહીંયા આપણે પ્લાવ નહોતા માર્યા, કેમ કે અહીંયા આપણે આ ખાતરનું બધું કરવાનું હતું એના માટે થઈને. એટલે હવે આને આપણે અહીંયા મકાઈ વાવવાની છે, એટલે આને આપણે કરી નાખશું ગ્રીન આચ્છાદન અને પછી એમાં મકાઈ વાવશું. આને ઉપર કલ્ટિવેટર ફેરવી અને એને આખશું એટલે હાઈ ક્લાસ થઈ જાય. આમાં આપણે પ્લાવ આંક્યા એટલે ખડનો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ રહ્યો નથી. આપણી તમે મગફળી જોઈ શકતા હશો. હજી કંઈ વાંધો નથી, પણ સમયસર વરાપ થઈ જાય, કેમ કે આપણે તો આ બધું નીંદવું જ પડશે. આપણે તો દવા કોઈ પણ પ્રકારની કાંઈ છંટકાવ કરી નહીં શકીએ, અને આપણે તો આ બધું ધ્યાન રાખીને જ બધી વસ્તુ કરવી પડે. તો આજે એમ કહેતા પ્રાકૃતિક વસ્તુ તમે વેચો ને આમ મફત થાય ને તમે આમ એટલું બધું મોંઘું કેમ વેચો છો? તો મોંઘું વેચવાનો અમારે કોઈ બીજો ઇસ્યુ નથી, કેમ કે અમારા દ્વારા કેટલા બધા માણસોને રોજગાર મળે છે. કેમ કે દવા ન છટાતી હોય એટલે માનવથી જ માણસ સંસાધનથી જ જે કાર્ય થતું હોય એ બધું કરવાનું હોય. આ અમારી મગફળી છે, તમે જોઈ શકતા હશો. એટલે આ રીતે અમારે બધું કરવું પડે છે. આમાં અમારે નિંદામણ થઈ ગયું નથી, થઈ ગયું નહીં, પણ વરાપ થશે ત્યારે અમારે આ કાર્યને હાથમાં લઈ અને આગળ વધવાનું છે. ત્યાં સુધી કાંઈ થાય નહીં. અમારે દવા છાંટે એ અટાણે જ આમ હલાય એવું થઈ ગયું, દવા છાંટવા માંડ્યા. અમારાથી દવા નથી છટાતી, કેમ કે અમે જે વસ્તુ કહી છે એ જ વસ્તુ અમારે આપવી છે. આ આપણો આખો પૂરો પ્લોટ છે મગફળીનો, અને હાથી હાલે એવું થશે પછી હાથી આપણે રાખશું. એટલે આ રીતે કહેવાનો હેતુ એ જ છે કે નિંદામણ નાશક દવા છે માનવ જીવનના માટે એટલી હાનિકારક કે કલ્પના ન કરી શકાય એટલી હાનિકારક છે. કેમ કે આજે ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે અનફર્ટિલિટી 50% છે. તો સમજી જવાનું ઓફિશિયલ રેકોર્ડથી પણ થોડુંક ઉપર હોય ખરી ફાઇનલી. એટલે તો ચાલો મિત્રો, આપણી મગફળી પણ તમને બતાવી દીધી. અને જે નુકસાનકારક છે, આજે મારા વિડીયોના માધ્યમથી માત્ર ને માત્ર કહેવાનો હેતુ એ છે કે જે નુકસાનકારક છે એનાથી ધ્યાન રાખી અને આગળ તમે વિચારો. ખાવાની વસ્તુ એટલી બધી કોઈ પણ પ્રકારની મોંઘી પડતી નથી, પણ તમે એમાં સાવચેત નહીં રહ્યો તો આવનારા ભવિષ્યમાં તમારા માટે અને આપણા સગા સ્નેહો માટે ખૂબ ભયંકરમાં ભયંકર સાબિત થઈ અને આપણી સામે સમક્ષ ઊભું રહેશે. કેમ કે આપણે પ્રિન્ટ મીડિયા અને ટેલિકોમ મીડિયાના માધ્યમથી ઘણું બધું સાંભળીએ છીએ અને વાંચીએ પણ છીએ. તો એ ખાસ વસ્તુને ધ્યાનમાં રાખી અને આગળ વધવું, જેથી કરીને કોઈ પણ પ્રકારના એવા ઇસ્યુ ન બને. તો ચાલો નવા મુદ્દા સાથે મળશું. જય ગૌ માતા.